આજનો ખેડૂત આધુનિકતા તરફ ડગ માંડી રહ્યો છે અને ખેડૂત આધુનિક ખેતી તરફ આકર્ષાયો છે, જેને લઈને પૂરતું ઉત્પાદન પણ મળે છે અને મહેનત પણ સરળ બની રહી છે. બીજી તરફ ખેડૂતો વધુને વધુ સરકારની સહાય લઈ અને આધુનિકતા તરફ આગળ વધે તે માટે સરકાર પણ અનેક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે હાલ ડ્રોનની સહાય આપવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ શું છે આ ડ્રોનની સહાય અને પ્રક્રિયા. નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહિલ, જામનગર જિલ્લો. હવે આજે આપણે વાત કરીએ તો કૃષિ વિમાન એટલે કે ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ. એમાં ખાસ કરીને સરકારશ્રી દ્વારા નવી જે કંઈ ટેકનોલોજી આવતી હોય છે એમનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રે કરવામાં આવતો હોય છે. એ પૈકીની એક ડ્રોન ટેકનોલોજી જે છે, આપ લોકો જાણો છો, કેમેરા માટે અને ખાસ વિડીયો શૂટિંગ આપણે અત્યારે જોઈએ છીએ જનરલી ઉપયોગ થતો હોય છે, પણ એનો ખેતીવાડી ક્ષેત્રે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ ઉપયોગ વધે એ માટે સરકારશ્રી દ્વારા એમના ઉપયોગથી સ્પ્રેઇંગ કરવા માટે એક યોજના બનાવવામાં આવેલ છે અને ખેડૂતોને એમાં સબસિડી રૂપે સહાય પણ મળવાપાત્ર છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો ડ્રોનથી સ્પ્રેઇંગ માટે સરકારશ્રી દ્વારા 2 યોજનાઓનું અત્યારે અમલમાં છે. જેમાં પ્રથમ એક કહીએ તો ડ્રોનથી સ્પ્રેઇંગ એટલે કે તમે નેનો યુરિયા છે અથવા તો જંતુનાશક દવા છે, કોઈ પણ પાકમાં છંટકાવ કરવો હોય તો એની માટે સેલ્ફ રજિસ્ટ્રેશન એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત પોતાને સ્પ્રે કરવો હોય એની માટે અરજી કરી શકે છે અને અરજી કર્યા પછી અમે અહીંથી જ્યારે મંજૂરી આપીએ ત્યારબાદ એ એમના ખેતરની અંદર સ્પ્રે કરી શકે છે. અને આ અરજી 3/7થી ચાલુ થઈ અને 28/2/2025 સુધી ઓનલાઈન ચાલુ છે. પોર્ટલ હાલમાં પણ ખુલ્લું છે અને દરેક ખેડૂત લાભ લઈ શકે છે. આ ઉપરાંત એક એડસોર્સ સહાય છે, મતલબ ઇફકો કંપની દ્વારા એમના સબ ઓર્ડિનેટ મતલબ નીચેની જે કંપનીઓ છે અથવા તેમને જેમને નિમણૂક કરેલી છે એવી સંસ્થાઓ દ્વારા પણ એડસોર્સ સહાય કાપી અને યોજનાનો અમલમાં છે. હવે આમાં સહાયની વાત કરીએ તો બંને યોજનાની અંદર 1 એકર માટે ₹500 અથવા તો 90% જે છંટકાવનો ખર્ચ થાય એના 90% સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે. અને વધુમાં વધુ એક છંટકાવ 5 એકર સુધીનું છંટકાવ ખેડૂતો દ્વારા કરી શકાય છે. સરકાર દ્વારા ડ્રોન ખરીદવા માટે અને ડ્રોનથી દવા છંટકાવ કરવા સહિતની તમામ પ્રક્રિયાઓમાં સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ આ એક ખેડૂત પોર્ટલ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને સમગ્ર પ્રક્રિયા કરવાની હોય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર KP બારૈયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર. ખેડૂતોને જણાવતા એક આનંદ થાય છે કે એગ્રી ડ્રોન એટલે કે જે આપણું ખેડૂતો માટેનું કૃષિ વિમાન જેને આપણે કહીએ, એની આ અત્યારની જે નવી ટેકનોલોજીઓ છે એની અંદર એક નવો યુગ ઉભરતો આવે છે. એમાં ખાસ કરીને એગ્રી ડ્રોન છે એ ખેડૂતો માટે અત્યારે જે મજૂરોની અછત અને આપણી જે કામગીરી કરવા માટેની જે ઝડપથી આપણે કામગીરી કરવી હોય એને પહોંચી વળવા માટે એક સારો એવો આપણા માટે સારું એવું અભિશાપરૂપ એટલે કે આપણને મદદરૂપ થઈ શકે એવી એક ટેકનોલોજી છે. તો આ ટેકનોલોજીની વાત કરીએ તો એગ્રી ડ્રોન છે એ લગભગ અંદાજિત 10 લાખની આસપાસની કિંમતના આવતા હોય છે, જે આપણે સામાન્ય રીતે ઉપયોગ કરવા હોય એવા. અને એ ખેતર ઉપર 2-3 પ્રકારના આવતા હોય છે. એમાંથી ઓટો એડજસ્ટેડ હોય તો ખેતરની અંદર ગોઠવણી થઈ શકે છે અને એમાં થોડીક મોબાઈલ ઓપરેટેડ હોય છે, એટલે જે લોકો મોબાઈલ વાપરતા હોય એવા લોકો એ ઝડપથી આનો ઉપયોગ કરી શકે છે.